સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર પાસે સરસ્વતી વિભાગ 2 માં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા જોવા મળી રહી છે। પાછળના દ્રશ્ય બતાવીએ। છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાના જે દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે। સરસ્વતી વિભાગ 2 ના જે રહીશો છે તેણે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઓનલાઈન ફરિયાદ કરેલી છે, સાથે જ સ્થાનિક સત્તાધીશો હોય કે પછી કોર્પોરેટરો હોય તેમને પણ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેવો આ સ્થાનિકોનો આક્ષેપ છે। કયા કારણોસર આ સમાધાન નથી થઈ રહ્યું તે સૌથી મોટો સવાલ છે, કારણ કે વરસાદનો જે સમય છે તે ચાલુ થઈ ગયો છે અને રોગચાળો ફેલાય, આ ગટરની સમસ્યાઓથી ઝેરીલા જીવજંતુ આવે ને કોઈ બીમાર પડે તો મુખ્ય જવાબદાર કોણ? આ સૌથી મોટો સવાલ આ અહીંયા ઊભો થઈ રહ્યો છે। આ તમામ જનતા છે અત્યારે ઊભી છે। શું નામ છે ભાઈ? હરિભાઈ રાજપૂત નામ છે મારું। કેમ કે હરિભાઈ, શું સમસ્યા છે? કેટલા સમયથી સમસ્યા છે? શું રજૂઆત છે? કેમ કે ઘણા ટાઈમથી હું ઓનલાઈન કમ્પ્લેન નાખું છું મારી ગટરની। કેમ કે હવે જે આગળ વાત થઈ અધિકારી જોડે, અધિકારી કહે છે કે ભાઈ ફાવડો લઈને અમે નહીં આવીએ પર કામ કરાવીશું, પર 6 મહિનાથી ઉપર થઈ ગયું, કોઈ આવ્યું નથી માણસ। અચ્છા, કોણે એવું કહ્યું ફાવડો લઈને અમે નહીં આવીએ? ચેતનભાઈ પટેલે કીધું, કેમ કે મેં સવારે ફોન કર્યો હતો એમને। અચ્છા, હા, અચ્છા, એટલે કોર્પોરેટર ચેતનભાઈ પટેલ પર આપ આક્ષેપ કરી રહ્યા છો? હા, કેમ કે ઘણા ટાઈમથી એમને 2 વાર ફોન કર્યો મેં। 3 મહિના પહેલાં ફોન કર્યો હતો ને આજે ફોન કર્યો તો એમને એ જ વાત કરી કે હું ફાવડો લઈને નહીં આવીશ, કામ થશે। પણ જ્યારે તૂટવાનું નંબર હતો ગટરનો ત્યારે જ મેં કીધું હતું ને ત્યારે બી મેં વિડીયો બનાવીને મોકલેલા હતા કે ભાઈ અત્યારે તૂટી છે, આને રિપેર કરાવો। એ સાહેબે કીધું કે હું રિપેર કરાવી દઈશ, પણ 2-3 મહિના થઈ ગયા હજુ સુધી રિપેર થઈ નહીં ને ગટર એટલી ઉભરાઈ ગઈ છે કે જવાનું ક્યાં એ જ ખ્યાલ નહીં આવતો। રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? સરકાર, આપણે સરકાર રહેશે જવાબદાર। કેમ કે અહીંયા કેટલું પાણી ભરેલું તમે જોઈ શકો। કોર્પોરેટરોને લેખિત રજૂઆત કરેલી છે। શું જવાબ મળ્યો? એ જ જવાબ મળે છે કે અમે કરાવીએ છીએ। અચ્છા, હા, બીમાર પડે તો સરકાર જવાબદાર? સરકાર જવાબદાર રહેશે। અચ્છા, ટોટલ કેટલા મકાનો છે? 150 થી 200 મકાનો છે અહીંયા। અચ્છા, હા, આ સરસ્વતી વિભાગ 2 છે, 50 થી વધુ મકાનો અહીંયા આવેલા છે। કોર્પોરેટરોને રજૂઆત કરી છે અને તેમણે એવું કહ્યું છે કે ફાવડો લઈને શું અમે આવીએ ત્યાં કામ કરવા માટે, તેવો તેમનો આક્ષેપ છે। અન્ય સાથે વાતચીત કરીશું। ગટરની સમસ્યા છે, વરસાદનો સમય ચાલે છે, રોગચાળો પણ ફેલાય તો જવાબદાર આ કહી રહ્યા છે સરકાર રહેશે। તકલીફ પડી રહી છે કારણ કે ગરીબોનું કોઈ નથી સાંભળતું? નહીં સાંભળતું। અહીંયા ગટર ભરા, પાણી બી પેલું ગટરવાળું પાણી આવે છે। રોડ બી જોઈ લો તમે, બધું ગટરનું પાણી આવે, નદી બધું તૂટી ગયું છે। ગટર જવાનું ક્યાં? નદી બી તૂટી ગઈ છે તો બધું પાણી જ્યાં ત્યાંથી આવે, બારિશનું પાણી આવે ને ગટરમાં જાય છે, ગટરમાંથી બોરાઈને પછી પાણીમાં આવે છે તો બધા એ જ પીવે છે પાણી। અચ્છા, ક્યારે પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થયું હોય કોઈ ડેમેજના કારણે એવું કોઈ ઘટના બનેલી છે ખરા? મોસ્ટ ઓફ ટાઈમ તો સારું જ આવે છે પાણી, પણ અત્યારે થોડા સમયથી ખરાબ આવે છે અમુક વાર ને અમુક વાર પાણી પણ